રામ રામ જય માતાજી બધાને અને વાગી ગયા બપોરના 3 અને હવે વ્લોગ કર્યો ચાલુ એ બધા મજામાં જઈશું કારણ કે આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય એની બાદ જો વાડીમાં કીધું ને લગભગ ખડ લેવાનું છે ડેટકો બંધ કરવા ગયો તો ને પાણી ખૂટી ગયું હતું એટલે જો અહીંયા અવાજ આવે સર દેરાક થાય એટલે જો બીજા તો વિયા છે બધાય ખડ લેવા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો તો અમારા અશ્વિનભાઈ આજે આવી ગયા છે નીંદવા ઘઉંના તોરિયા નીંદવા બોલાયા રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ઘણા સમય પછી આપણી મુલાકાત થઈ નરસિંહ કાકાની ચેનલમાં અને એના વિડીયોમાં તો મેં તો જીરું નીંદવાની વાત સાંભળી હતી હું તો આવ્યો તો જીરું નીંદવા આ બધા ઘઉં નીંદાવે ઘઉં તો મેં કોઈ દી સાંભળ્યું નથી 27 વર્ષ ઉંમર થયા પણ ઘઉં કોઈ નીંદા નથી તોરિયા નીંદવાના ઘઉં અમે થોડા ઘઉં આવ્યા ને એટલે ધોરિયા નીંદા જાજા ઘઉં આવ્યા કોઈ ધોરિયા નીંદે જ નહીં એમને અહીંયા કોણ ધોરિયા નીંદો જાય કેટલા એવી ઘઉં વાયા અહીંયા કોણ પોગે હા તો ઓછા છે એટલે એમના ઓછા છે એટલે અમારે હા પાસે એવું હોય થોડું હોય ને એટલે પછી માણા નથી કેતા કે આમ ફતુરું જાજા હોય અને નીંદવાનું કારણ એ શું કે ખબર છે કે આ ધોરિયામાં પાણી હાલે ને મોટા થઈ જાય પછી પાણી હાલે નહીં માડો પડી જાય ને પાણી ન હાલે ઘૂંસાઈ જાય હવે જે કપા હતો ને એમાં પાછા ઘઉં વાયા પોરામાં ઘઉં થઈ ગયા પોરામાં જીરું હતું અડલ બડલ કર્યું હા બદલી કરી બદલી કરી નાખી આપણે કેમ માણાની બદલી કરી નાખે આ માણામાં કામમાં નહીં હાલે એને બીજી બદલી હા એવી રીતે વાડીમાં પણ બદલી કરી નાખી કે ઘઉં આમાં જીરુંમાં વચ્ચે જીરું જીરું સારું થાય હા જીરું સારું જ્યાં વરોવર જીરું વાવ્યું ત્યાં જીરું નો સારું થાય ન થાય અને અહીંયા પછી ઘઉં વાવ પણ ઘઉં ના જગ્યાએ પાછું જીરું આવે જીરું આમાં એવું થાય હાલો દાંતેડી લઈ લીધી હાલો મંડો ગયા કા લેવા બીજું શું હોય બપોર લગી કારખાને બપોર પછી થી આવ્યા હવે આપણે ઘઉં નીંદવા માટે ઘઉં નીંદો ચાલો કરી દે એટલે મારે લગભગ રીવ નામ કે જવાનું ગદબ બાજુ નાકા વારવા લે મારા મમ્મી ની વાત છે નહીં આવડે હવે કારખાનાનું કામ આપણે કર્યું આ કામ કોઈ દી ખેતી કામ ઓછું કર્યું એટલે શીખવાડ્યા એને ત્યાં આવડે કે ઘઉં નીંદો કેવી રીતે નીંદો નથી હાલો હું લવ એટલે તમારે વાવે એવું લીધું હોવાનું અને અહીંયા જો કઈ ગોતે છે શું ગોતે એ ગોતતા નથી ઈ તાંદરિયાની પૂરિયા વાર્તા લાગે ઓલું છે રંજો પાય ની સીલ છે હા સીલ બે અમારે પડામાં ગમે વસ્તુ હોય ને એની ભાજી થાય એવું હતું લઈ જાય કે મગવે કે અમારે આ સીલ ની ભાજી ખાવી છે તાંદરિયા ની ખાવી છે પાલક ની ખાવી છે ને મુરા પાંદડા ની ખાવી છે અને હવે સંક્રાંત આવી રહી ઢુકડી મોહનભાઈ પતંગ સગાવશે પતંગ જ ન મોહન ને કેમ ન જડતો પતંગ સગાવવાનો કમો હા જો કોણ ની હોય ઘડી અત્યારે દેખાય ને હું તડકા નીકળે ને તડકો પડે હો આજ પાસ તડકો છે હવે તો હે ને હાલો દોરિયા ની તડકો જેટલો હોય દેખાય બેખાય નહીં પતંગ કાંઈ જો આવી રીતે નહીં આપણને જ ન દેખાય અંબર નાખો ને હા અંબોરી વાળો આ જો ક્યાં ક્યાં ઘેરા છે નીંદવાનું હોય ત્યારે આવી આપણે ઘઉં કાઢવાના હોય ત્યારે આવી પોર તો આવ્યો તો ને ઘઉં કાઢવા તે કામના લુગડા પહેરીને આવ્યો ત્યાં બધા ગાંડો ગણ્યો મને એમ કે કોક કાયું ગયે બપોરે કીધો ઓલા વિક્રય છે બેન ઘઉંની રોટલી ખાવી હોય તો આવું છે ભાઈ રોટલી પણ મજા આવે ને મજા લાગે હો મીઠી આ ટુકડા ઘઉં છે હા ટુકડા લોક મનોમાં ટુકડા કેટલો ફેરા હાલો જો આવી રીતે નીંદવાનું છે પપ્પા જે છે ખોરની ગુણી લેવાય હમણાં ગુણી લઈને આવશે પછી એની તોરિયા નીંદે હાલો નીંદો આવે ને હાથ વાત જ નહીં ખૂટે હા એમ અશ્વિન ભેગો થઈ ગયો અમારે અશ્વિન વાતુડો બહુ શીરાનું શાક ન થાય અશ્વિનભાઈ ની કોઈ દી વાત જ ન થાય શેડો જ ન આવે આપણે યુટ્યુબ માં કોઈ દી શેડો ન આવે ને એટલે અશ્વિનભાઈ નો શેડો જ ન આવે ખૂટે જ નહીં હા ટાઈમ જાય મારે હે ને ગમે બગદાણા પાલીતાણા બધે ગયો તો મજા આવી ગઈ મારા મામાની ને મજા આવી ગઈ કે આવા વાતુડા માણસ જોયા આપણે બોલે એના બોર વેચાય ન બોલાય ઈ પસ્તાય હા કાંઈ વેચાય જ નહીં અને હવે તો આમથી ખીર આવે બોર તો વેચાય છે મમરા લાડવાની આપણે લાડવાની વધારે કોણ કોઈ જાય ના કોઈ નજર પેલા તો અમે બજાર તોડતા જીંજડી કોથરી લઈને ગોલા દે કલો જાય અત્યારે કોઈ આટલા બધા ગોલા લઈ આવે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને હું વહી ગયો તો પહેવા હારું પાક લેવા બફેલો પાક એટલે પાક જ કહેવાય ને ખાણ એટલે કારણ કે એ ખાંડ જોઈને બાકી ખાવાની તો નીણ હોય ખાંડ રહી તો પાક તરીકે જ ગણાય એટલા માટે હવે લગભગ રજકો વાટવાનો થાય કે હવે અહીંયા ધોરિયાની અંદર થાય કંઈ ખબર નહીં જોઈએ હવે
તો મારે છે ને હવે રજકો વાટવાનો નિર્ણય થયો. એ બધા ઘઉંમાં તોર્યા ને એનું કીધું રજકો વાટલો વાટીને વળી પાછું આમાં છે ને પાણી રજકામાં વારવાનું હોય, થોડીક તાણ પડી જાય. અમુક જગ્યાએ ને તણકાવા મીંડો હોય તો કીધું પહેલાં એને રજકો વાટી લઉં પછી કીધું પાણી વારીશ. અને એ અશ્વિનભાઈ યુટ્યુબર અને મોહનની મમ્મી ને કાકી પત્રીઓ બધા ઘઉંના તોર્યા નીંદે. બાય હમણાં ઘડીક જાય છે એક બાદ તોર્યો નીંદાવા. મોહન લેસન કરતો હોય છે. તો આપણે દાંતેડું ગોતી અને રજકા વાટવાનું. દાંતેડું તો આપીડ્યું મસ્ત મજાનું દાંતેડું છે અમારું, કાટ ખાયેલું. ચાલો કરી દઈ, ઝપટ બોલાવી દઈ. રજકો થોડોક વાટ લીધો અને અમારા મોહનભાઈને થોડીક ગેરોડી ગીરી જેવી ને એવું લાગે છે. હવે વાટતો જ હું કહ્યું ને વાર ઘણી લાગે છે ને. વેલ હતી ને મને આડો પડી ગયેલો હતો કંઈક કૂતરે ઘૂંસવી વાળો આવ ખૂંદી વારેલો માન મને આટલો તો વાંચ્યો છે અહીં લગી અહીંથી ને. શું શરદી થઈ ગઈ હે કે શેડા શેડા થઈ ગયા થઈ એમ કહો બહુ થઈ ગયા? બહુ તો નથી થયા હજી. તો માપે માપ કંઈક પી લે રાબ બનાવીને, કોરની રાબ બનાવીને પી લે ને એટલે મટી જાય. બરોબર હાલો હું હે ને થોડાક પાથરા નખાવું પછી ક્યાં ભેંસ નાખી દેવી. તો મેન મોહન હે ને આંટો ફરવા ન જાય, આંટો ફરવા જાય ને તો થોડુંક સેટું થાય એવું છે. તો વારો ટપાડીને ડાયરેક્ટ ઘા કરી દીધી ને અહીં આવી અને ટીંગોરી લઈ લે. અહીં નાખવાનું કીધું નાખી દેવાની અહીંયા ને હાલો ના શું એ આ શું બનાવો હો? અડદિયા ના ના આયા લાગે બનાવવા. હા વિદ્યા વાળા આવી જાવ ઉતાર. વિદ્યા વાળાને ખીર બનાવવાનું. શી ખબર હો. અમે ખાઈ જ જાય. ભરાય નહીં. એ હું મસાલો એમાં મસાલો આવે ઈ કલર એ કલર એવું હોય બીજું શું નાખવાનું? કલર નો મસાલો. આમાં આદુ હકશે બીજો મસાલામાં આવતું હોય આદુ ભાઈડેલું હોય ને બધું. આદુ હોય અંદર આદુ પડી ખાડા બહાર જ છે. જતા તેલનું થાય હે ચાલ નહીં તો શું છે? ખાંડ ખાંડ સાણી લેવાય હે એવું હે. આપણે સેદર બનાવ્યું ને ઈન ઘોડે સાણી લઈને તો એમાં નાખવાનું. લોટ થઈ ગયો જો લોટ થઈ ગયો. આપણે શીખી જવા તમે શીખી જાઓ. અને આપણે લાઈ ઘી હમણાં બનાવ. નાખે એટલે જામી જાય એવું થઈ જાય. તમે બનાવજો. હા બાપુ આવશે. આટલું બધું પી જશે ચમચી લેવાની આમ નહીં એમ આટલું ધીરું તો પી જશે. એ ખબર મને કાંઈ ખબર પડતી અમને ખબર પડતી તો મને નથી. વાઈટ કો લેવાનો વાઈટ કે ખી લેવાના વાત કે હું તમારા નાના સંસ્કૃત ખાધો ને જાજુ બગડે નહીં. લાખે ન જવું પડે કા. હા પાણી ટાઢું કરવું હે? હા કાઢું કર આ બકડી લે લવા જેવો લઈ લો બધું યાદ લઈ લો કાઢે ને થોડા બસ કાઈ ના નહીં કાઈ નહીં કાજુ બદામ નાખી દીધા. હજી તો રબડી જેવું જ છે. બારું રહે એટલે જ કહું કાંઈ માથે રાખી જાય.
રોજ સમસે ખાવાનું સાચી વાત છે પણ ઓલું છે ને હજી જામી જશે હજી જો આવડા બટકા કરશું ને લાડવા બનાવી નખાય નાના નાના ના અડદની જ બને ભૂકો શીલી બાકી બને પણ ભૂકો ખાવા થાય થાય. બસ લઈ આવે જ ને બનાવી હે કોણ તાળદિયા જો બનાવવા માંડ્યા હે હવે ઉના બનાવવા પડે હા ઢાંકી દીધા જો કીધા બે આમાં હમાતા નથી મસાલો પડશે નકર મસાલો પડે ને પાછો એટલે ઢાંકી દેવા પડે એવું આવે નહીં હમાય ઓલું બકડી લઈ લે ને કહું બીજું બધું જો નાખી દીધું તું બનાવવાનું બાકી રહ્યા તમારે બનાવવા હોય તો કીજો ને મારે વાલા હવે કીશું ને તો પછી અહીંયા નવરાય નહીં થાય કાઈ વાંધો નહીં અલા આજ નો રડતા હવે વારો નહીં આવે એટલા આવશે તો બાકી આવે મજા આવો અડદિયા ખાવાની એટલે બનાવ્યા શિયાળામાં અડદિયાનું મહત્વ અડદિયા ખાવ તો જ મજા આવે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 થવા અને અંધારું થોડું થઈ ગયું છે ભેહું દોવાઈ ગઈ છે અને હું પછી વાંચતો તો રજકામાં પાણી ને મોહન વિમલના નાના અડદિયાને બનાવતા તે શૂટિંગ કરવા જે રીતે તમે જોયું હશે બરાબર અને અત્યારે જો અમારા રસોઈને બેઠો જય માતાજી નિંદાઈ ગયું ઘઉં નિંદાઈ ગયા ધોરિયા ઘઉં નહીં ધોરિયા ઘઉંના ધોરિયા માણા વિચાર કરશે કે અશ્વિનભાઈ ઘઉં નિંદા નથી કાકાના ઘઉં ના નિંદતા જ નથી ધોરી વાતાવરણ કઈક એવું છે કે સોમાહું હોય એવું પાછું હા એ જો વાતાવરણ ફરી ગયું વાદળા થઈ ગયા છે આનું કઈ નક્કી ન હોય આ તો શિયાળે ચોમાસું કરીને બે બરફના ગાંગરા પોળ પીડાતા આપણે છે ને ઓણ નથી જોતા હજે પતરા નથી બદલાણા હા એમ તરવી દીધા કા સોમાહું પાણી વેલા હેઠા આવતા અને આને પાછો રવાડું થઈ ગયું ચાલુ અશ્વિનભાઈ એક રોટલો ભાઈજાનો કરી નાખું ને દૂધ ને રોટલા ખાવા દેતી એમ કઈ વારું કરીને પછી હોય રહેશે વારું કે નથી આપડે આમ થાય કેટલાય ખાટલા હે કેવું જોઈને કે ભાઈ પાણી મારે આજે ખીચડી કરવાની છે હું નોખો થઈ ગયો તમે આવજો ચા પાણી પીવા નોખા કરવા એવું હે હા નોખા તો જઈશું ને જાય જ ને અશ્વિનભાઈ નોખા થાય તો ઉતાર જાય એમ થઈ ગયો છે રોટલા ઘડશું આઈથી અને ખીચડી બનાવશું એટલે છે ને મોડું થઈ ગયું. વારું અહીંયા આવીને કરી તો હા તો હાલો મરતા છે મસ્ત ને હળદર નાખી ખીચડી બનાવી મસ્તીની ખીચડી ને રોટલા મકાઈનો રોટલો ખવડાવી તમે બાજરાનો રોટલો ખવડાવો ને મકાઈનો મકાઈનો રોટલો ને ખીચડી ને ખીચડી દૂધ તો તમારે લાવવું પડશે મારે કઈ હે નહીં દૂધાણું કઈ હે નહીં આમાં સાસ લીધી હે ને? હા હું તો બે બાવડી ભરલી 3-4 ઘરેથી સાઈઝ ઉઘરાવી જો હા એમ 3 ઘરે હા એમ સાસ ને દૂધ લેતા હોય એ થઈ જાય વાર હે આ શું કે આપણે હે ને સાઈઝ ને રોટલો ખાવાની મજા આવે એમ હા એમ મરચાનું અથાણું તમારા માટે બનાવીને મોકલાવશું થોડું. એવું હે હા એટલે મારી મમ્મી બનાવી દેશે હું નહીં બનાવી હમ અને હાલો સંક્રાંતમાં પતંગ ચગાવવા પણ આવજો અમારા ગામ હા આવશું પતંગ તો સગાવી જ જશે ને એમાં થોડું કુંબરી ખાઈ જાય અમારા વાડીએ પવન કેવો આવે મસ્તી હા તમે કુંબરી ખાઈને પડી જાવ એવો પવન અમારે આવે અમારે કનેક તમે કાપી લીધો પવન બાકી નકર અડધું કનેક અમારે આવે પછી ગામમાં ઘરે પવન એમાં એવું હોય ને આમનો હોય તો અમે કાપી લઈને ઓલપાન હોય તો તમે કાપી લે એવું થાય ગામમાં તો ગરમી થાય થાય હા એમ તો વાકાન બાજુ પવન હોય ને એટલે તો અહીંયા પતંગ વાગે ધૂની એટલે જાજા આમ દોરા કેટલાય તૈડા થાય પેલા આપણે દોરા બહુ પાતા નહીં નરસિંહ હા સાબુદાણા નાખીને ફીંડલા વગાડીને કલર ને કાંઈ કરી કા હવે તો અત્યારે શું દોરે દેવાય તૈયાર લઈ લે ટાઈમ જ નહીં કોઈ હવે ઓલું તો જો હે ને એક ડબલો હોય ને એમાં વેલા અઠવાડિયું અગાઉ તો કાસ સોડા બાટલી ને એવા ગોતી ને ખાંડતા હોય 10 ગોતતા હતા અમે ઉકેડીમાં ગોતતા હતા ગલો બધે હા તૂટી ગયા હોય ને અને ગલો ઉડી ગયા હોય એ ઉપાડ લે
અને ખાંડી ને સાબુદાણા ને એવું ચોખા ને એવું બધું છે ને કલર કરીને પાકો અને હા પૂંછડા બાંધતા દાંડા પતંગમાં હા ત્યારે ખીજે. બે આમનો દાંડો હોય ત્યાં પતંગ અને હવે હશે તો છોકરા હું પૂંછડા ન બાંધતા એમને ફેસણીઓ કરે અને નંબર બાંધે કે આ સાઈડ નંબર બાંધો ઓલી સાઈડ બાંધો. એ પાણી જાય પણ નંબર બંધાઈ ગયા હોય. આ પૂંછડું જ છે જો આ કૂકડું તારે નથી એટલે સારું છોકરા હોય ને એટલે બે બાજુ ઉભા પપ્પા પપ્પા એ ઓલા નમણિયા જબર આમ જો ખીરે આખા ગામમાં ખબર પડી જાય કે અશ્વિનભાઈ ની પતંગ છે. પતંગમાં નામ લખ્યું હોય અને દાંડો મોટો જબર બાંધે કલર ત્રણ ફૂમકા આપણે ઓલો ડટો આવે ને જગમગડી કાગળ હા અને બધાને મજા આવી જાય. અશ્વિનભાઈ ફેરી મજા જ આવે ને તમે વિડીયોમાં જોજો સંક્રાંતનો બહુ મજા આવશે. ડાન્સ એ છે આપણે નાંગણી ડાન્સ નાંગણી દાળ બધા ભાઈઓના ભેરા થાય ને એટલે એને મજા આવે. અશ્વિનભાઈ નું કામ ઊંચું. એમને અત્યારે થોડા ફૂગા ના આવી ગયા હા ગેસ અત્યારે દી ઉડાડે ગેસ વાળા એટલે એ ઉડાડ રાખે અત્યારે પતંગો જીવ હવે ઓછી પતંગો થાય. હાલો હાલો વાતો તો નહીં ખૂટે કારણ કે અમારા અશ્વિન ની વાતો નથી ખૂટી. કદાચ છે ને આ વિડીયો 2 કલાકનો કરવો હોય તો થઈ જાય એ કઈ ટેન્શન નથી. પણ આપણે બહુ વિડીયો લાંબો બનાવવો નથી. એના થોડાક વાતો રાખી બાકી ક્યારેક ફરીને આવશે ને ત્યારે પાછા કરશું વાતો શરૂઆત બરાબર. અને એને વારું કરવા રોકાય તો રોકવાના હે નકર પછી જવા દેવાના. આમ તો રોકવા જોઈએ જવાનું તો વારું કરીને જવાનું. ફોન આવી ગયો અને આપણે જો આ બ્લોગ અહીંયા પૂરો કરી ગઈ લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.